આપણે યુવરાજસિંહ આપણી સાથે જોડાયેલા છે સ્ટુડિયોની અંદર જ. યુવરાજસિંહ, તમે શું કહેશો? કારણ કે જે કેલેન્ડર સામે આવ્યું છે એ કેલેન્ડર પ્રમાણે જે રીતે ભરતીની વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે 31/5 સુધી એટલે ડિસેમ્બર સુધીમાં ભરતી થઈ જશે, એને લઈને આપનું શું કહેવું છે? ખાસ કરીને સૌપ્રથમ તો જે નિર્ણય કરવામાં આવ્યો છે નિર્ણયને હું આવકારું છું વિદ્યાર્થી આગેવાન તરીકે, કારણ કે મેં હંમેશા વિદ્યાર્થીનું હિત જોયું છે. વિદ્યાર્થીઓના હિતમાં અત્યારે અસંખ્ય આંદોલનો અમે કર્યા છે. અમે ખાસ કરીને શિક્ષક ભરતીને લઈને જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષથી તો મેં આ ભરતી બાબતે આમ કહેવાય ને સરકાર પાસે કગડતા હતા, લબડતા હતા, અને એ કગડતા લબડતા અંતે એ જાહેરાત કરવામાં આવી છે કે જેમાં કહેવામાં આવ્યું કે 24,000 જેટલી જગ્યાઓ ઉપર અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું, અને એ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ લગભગ 43,000 જેવી જગ્યાઓ ખાલી છે. આ ઓન ધ રેકોર્ડ ઋષિકેશભાઈ પટેલે પોતાની જે સ્પીચ છે એમાં વાત કરી છે. એટલે તમે વિચારો કે જે જગ્યા ખાલી છે એમાંથી એવું કહી રહ્યા છે કે ભાઈ અમે 24,000ની ભરતી કરીશું. હવે જો નવી શિક્ષણ નીતિ પ્રમાણે વાત કરવામાં આવે તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે લગભગ 80,000 જેવી જગ્યાઓ ખાલી છે. અને એની સાથે સાથે આપણે કોઈ પણ સબ્જેક્ટમાં જ્યારે ભણતા હોઈએ છીએ ને ત્યારે આપણે આમાં બીએડ કરવાનું આવતું હોય છે. તો ઘણી વખત કેવું હોય છે કે આપણે બીએડ જે તે વિષયમાં કર્યું, ધારો કે બેન છે તો બેને વ્યાયામમાં બીએડ કર્યું હોય, અને એ રીતે ઘણા બધા એવા શિક્ષકો છે જે કોમ્પ્યુટર શિક્ષકો બનવા માગે છે, જે 2012માં 14માં એને બીએડમાં એને કોમ્પ્યુટર સબ્જેક્ટ રાખી અને બીએડ કર્યું હોય. હવે એ એટલા માટે કર્યું હોય કે આગળ જતાં એને કોમ્પ્યુટરની વેકેન્સી પડે, અને કોમ્પ્યુટરની વેકેન્સી પડે તો એ શિક્ષક તરીકે નોકરી કરે. હવે આમાં ઋષિકેશભાઈ પટેલનું આજે એક ટૂંકમાં કહેવાય છે કે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એ ઘણું અસમંજસતા ભર્યું છે. એને એવું કીધું કે ભાઈ અત્યારના જે ટીચરો આવે ને કોમ્પ્યુટર તો આવડે જ છે એટલે કોમ્પ્યુટર ટીચરની કંઈ ભરતી કરવાની જરૂરિયાત નથી. તો ભાઈ અત્યારના ટીચરોને જો કદાચ કોમ્પ્યુટર આવડતું હોય તો ભૂતકાળમાં તો હું કહું છું કે આ બીએડ ઉપર જે શિક્ષકોને લીધા તો એને શું સમજવાનું? તો તમારે આવા કોર્સ જ ન કરાવાય. શા માટે ભાઈ કોર્સ તમે બહાર પાડ્યો? આજે કોર્સ બહાર પાડ્યો, તમે બીએડ કરાવ્યું આજે વ્યાયામમાં કે કોમ્પ્યુટરમાં કે સંગીતમાં કે બીજા અન્ય વિષયમાં, એટલા માટે વિદ્યાર્થીઓમાંથી ક્વોલિફાય થઈને બહાર આવ્યા ને. અને પછી જ્યારે એલિજિબિલિટી ટેસ્ટ તમે લ્યો છો, જેને આ લોકો કહે છે અમે ટેટ અને ટાટ લઈએ છીએ, આ તમારો એલિજિબિલિટી ટેસ્ટ છે એમાં પણ તમે પરીક્ષા લો છો, એમાં પણ એ વિદ્યાર્થીઓ પાસ કરે છે. હવે તમે એમ કહો છો કે ભાઈ અમારે એની જરૂરિયાત નથી. એટલે એનો મતલબ શું? ખરેખર જરૂરિયાત છે, કેમ કે આપણી પાસે બેન જોવા જઈએ ને તો ફાકા ફોજદારી કરવા માટે ઘણું બધું છે, વિશ્વગુરુ બનવા માટે આપણી પાસે ઘણું બધું છે. એમ કહેવામાં આવે છે કે 25,000 કોમ્પ્યુટર નવી લેબ ઊભી કરીશું, પણ તમે કોમ્પ્યુટર લેબ ઊભી કરશો પણ કોમ્પ્યુટર ભણાવનારા ક્યાંથી કાઢશો? તમે એવું કહો છો કે બધા જે ટીચરો છે ને કોમ્પ્યુટર આવડતું છે, તો આજે જે ગુજરાતીનો ટીચર છે એ ગુજરાતી ભણાવશે કે કોમ્પ્યુટર ભણાવશે? આજે સમાજ વિદ્યાનો જે શિક્ષક છે એ સમાજ વિદ્યા ભણાવશે કે કોમ્પ્યુટર ભણાવશે? એટલે આ મોટી વિસંગતતા છે. આ બાબત એ સરકારને ખબર પડવી જોઈએ. આ છે ને કાગળનો વાઘ બનાવવા જેવી વાત છે. અત્યારે જે જાહેરાત થઈ છે ને એમાં આમ દેખાય તમને બેન બહુ મોટું મોટું, આ કાગળનો વાઘ છે. અને જે આ વાઘ અત્યારે જે દેખાડવામાં આવી રહ્યો છે ને એ વાસ્તવિક ધરાતલ ઉપર તમે જે રીતે અત્યારે મને કહી શકાય કે પ્રેસ નોટ વાંચીને કીધું કે ભાઈ 31 ડિસેમ્બર સુધીમાં ભરતીઓ કરવામાં આવશે. હું તમને શિક્ષણ મંત્રીનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ દેખાડું, જેમાં 6,200ની જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રવક્તા મંત્રી તે સમયના તત્કાલીન આજથી 4 વર્ષ પહેલાં એ સમયના તત્કાલીન પ્રવક્તા મંત્રીએ જ જાહેરાત કરી, ત્યારબાદ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી, અને આજ દિન સુધી એ વાતને 5 વર્ષ વીતી ગયા. 2750ની જાહેરાત હજી આજના દિવસે પણ બાકી છે. અને બીજો તબક્કો બેન આવ્યો જ નથી. જીતુભાઈ વાઘાણીના સમયમાં જાહેરાત થઈ હતી, તે સમયના તત્કાલીન જે પ્રવક્તા મંત્રી હતા તેને જાહેરાત કરી, અને પછી શિક્ષણ મંત્રી જ્યારે અમે શિક્ષણ મંત્રી પાસે ઉઘરાણી કરવા ગયા એ દરેક જગ્યાએ અમને શું કહેવામાં આવ્યું ખબર છે કે ટૂંક સમયમાં ભરતી કરીશું. આ ટૂંક સમય ક્યારે આવ્યો ખબર? 5 વર્ષે આવ્યો. આજે જે આ 24,700નો આ લોકો એવું કહે છે ટૂંક સમય છે. તમે વિચારો, સરકારી ચોપડે ટૂંક સમયની વ્યાખ્યા 5 વર્ષની છે, કે 5 વર્ષ પહેલાં જે જાહેરાત થઈ એ અત્યારે જઈને પૂરી થઈ રહી છે. હજી મૌખિક છે, લેખિતો છે નહીં. અમે આને પ્રેસ નોટને માનતા નથી, કારણ કે પ્રેસ નોટને અમે ચેલેન્જ કોર્ટમાં જે નથી કરી શકતા. જ્યારે ઓફિશિયલ અધિકૃત વેબસાઇટો છે આપણી પાસે, શિક્ષણ વિભાગની પોતાની ટેકનિકલ વેબસાઇટો છે જેની ઉપર જાહેરાત આવી જોઈએ, જેની ઉપર એ નોર્મ્સ આવવા જોઈએ, નીતિ નિયમો, કે ભાઈ 1 થી 5, 6 થી 8, તો એના નીતિ નિયમો આ વિષયને લઈને આટલા રહેશે. જૂની માર્કશીટ કન્સિડર થશે કે નહીં થાય? હવે આમાં એક પ્રવક્તા મંત્રીનું એક એવું પણ સ્ટેટમેન્ટ હતું કે જૂના શિક્ષકોને પણ ગણવામાં આવશે. આ સ્ટેટમેન્ટ એ શિક્ષણ મંત્રી સાથે ઋષિકેશભાઈની બાજુમાં શિક્ષણ મંત્રી બેઠા જ હતા. એટલે આ ઋષિકેશભાઈનું સ્ટેટમેન્ટ હતું. જે તો પ્રવક્તા એટલે રાજ્ય કક્ષાના પ્રવક્તા મંત્રી છે, તો રાજ્યમાં જો પ્રવક્તા મંત્રી તરીકે એમ કહેતા કે જૂના શિક્ષકોને પણ આમાં પ્રાધાન્ય આપવામાં આવશે, તો બેન ઓલરેડી તો જોબ કરે જ છે.
આજે ખરેખર એવું થવું જોઈએ કે આપણી પાસે બેરોજગારીનો આંકડો દિવસે ને દિવસે બહુ વધી રહ્યો છે. બેરોજગારોને તમે ન્યાય આપો ને, કારણ કે ન્યાય એ બેરોજગારોને પહેલાં આપવાનો છે. કારણ કે બેરોજગારીની સંખ્યા દિવસે ને દિવસે બીએડ કરવાવાળી, એમએડ કરવાવાળી 1 લાખ લોકો છે કે જે દર વર્ષે આ ગુજરાતની અલગ અલગ કોલેજમાંથી બીએડ અને એમએડ થાય છે. તો એ સંખ્યા તમે પૂરી નથી શકતા. હવે આમાં ક્યાંક કેવું થાય બેન ખબર છે, જે લોકો કદાચ ભૂતકાળમાં શિક્ષક તરીકે નોકરી કરતા હશે, આજે હું એ નિર્ણયને એવું નથી કહેતો કે ભાઈ આપણે કાઢી મૂકીએ, કે ભાઈ એ શું કરશે, એ પણ ફોર્મ ભરશે. એટલે આમાં જે જગ્યા પણ યુવરાજસિંહ, આની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વિદ્યા સહાયકો છે, જે 17,000નું રિક્રુટમેન્ટ ગયા વર્ષે કરવામાં આવ્યું હતું, જે લોકોને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં આવ્યા હતા, એ લોકો પણ આની અંદર એલિજિબલ ગણાશે ને એ લોકો પણ આની અંદર કરી શકશે. સાથે જે લોકો છેલ્લા 5 વર્ષથી શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે, એ લોકો પણ આની અંદર આવશે. એ લોકો બેન કમ્પલસરી એલિજિબલ જ હોય. કેમ કે જ્ઞાન સહાયક તરીકે, અને જ્યારે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો ત્યારે કહેવામાં હતું કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે, અને આ વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો. બીજું કે આની સમય પહેલાં જો જૂના શિક્ષકોને 2011માં જે કહી શકાય કે ટેટ અને ટાટ પાસ કર્યા હોય, એની જે ટેટ અને ટાટની વેલિડિટી હતી એ આજીવન કરી નાખી. એટલે ગમે ત્યારે ભરતી આવે તો એ તો લોકો ભરવાના જ. હવે જે નવો બેરોજગાર વર્ગ દિવસે દિવસે વધે છે એને આપણે રોજગારી નથી આપી શકતા. આપણે જે જગ્યામાં ઓલરેડી એ નોકરી કરે છે એને ખાલી કરીને આપણે બીજી જગ્યા લઈ જઈએ છીએ. આ કેવું, આ બેન યોગ્ય ન્યાય નથી. આ ન્યાયની વ્યાખ્યામાં નથી આવતું. ન્યાયની વ્યાખ્યામાં ત્યારે આવે કે આપણી પાસે બેરોજગારીનો વર્ગ કેટલો છે, એ બેરોજગારીમાંથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કેટલા છે, એ ટેટ ટાટ પાસ ઉમેદવારોને આધીન જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં એ ઉમેદવારોની નિમણૂક થાય. બીજું કે આજે જિલ્લા બદલી કે તાલુકા બદલી એ કદાચ એના નીતિ નિયમો જે છે એ હળવા કરી અને એની બદલીઓ કરવી દેવી છે. આ કદાચ કહી શકાય કે ભાઈ વ્યાયામ શિક્ષકમાં છે એને સૌરાષ્ટ્રમાં મૂકવા આવ્યા, કદાચ એને દક્ષિણ ગુજરાતમાં જવું છે તો એ તમે એના નિયમો હળવા કરી નાખો. 1 વર્ષે તાલુકા બદલી કરી નાખો, 2 વર્ષે જિલ્લા બદલી કરી નાખો, એટલે પોતપોતાનો જિલ્લો પણ બદલી કરી શકે. આ જે વર્તમાનમાં બીના જે જગ્યાઓ મગાવવામાં આવતી હોય છે ને, એ જગ્યાઓ કઈ પ્રકારની હોય છે, એ જગ્યાઓ જોવા જઈએ ને તો માંગણા પત્રકના આધીન હોય છે. હવે માંગણા પત્રક સરકારને ખબર જ હોય, કારણ કે સરકાર પાસે કેટલા લોકો નિવૃત્ત છે એનો ડેટા નહીં હોય જ. સરકાર પાસે કેટલી સરકારી શાળા છે એનો ડેટા ન હોય જ. સરકાર પાસે કેટલા શિક્ષકો છે અને કયા વિષયના શિક્ષકો એનો ડેટા ન હોય જ. છતાં પણ માંગણા પત્રકો મગાવી અને આ બધા જ લોકોને ગુમરાહ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જઈએ એટલે એમ કે ભાઈ તમે ટીપીઓને કે ડીપીઓને જઈને મળી આવો, આમાં તમે લોકો માંગણા પત્રક લઈ આવો તો અમે તમને ભરતી કરી શકીએ. ખાસ કરીને 2 દિવસ પહેલાં જ મને આ તેજસભાઈની બધા મળ્યા હતા અને એવું કહેતા હતા કે ભાઈ કોમ્પ્યુટર શિક્ષકની જગ્યાઓ માટે આપણે ટીપીઓ પાસે જવાનું છે, આપણે ડીપીઓ પાસે જવાનું છે. કેમ તો કે ભાઈ વિદ્યા સમીક્ષા કેન્દ્રના જે હેડ છે એનું એવું કહેવું હતું કે ભાઈ તમે અહીંયા જઈને જગ્યાઓ ખાલી કરીને લ્યો. એટલે ભાઈ અમારે જગ્યા ખાલી કરાવવા જવાની છે. હવે કોઈ કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતો હોય ને અમે કહીએ ભાઈ તું કોન્ટ્રાક્ટ ઉપર નોકરી મૂકી દે, અને જે તે સંસ્થાઓએ, જે તે સરકાર છે અત્યારે સત્તામાં, તો સત્તાધીશોએ કહેવાનું હોય કે ભાઈ મારે આ કોન્ટ્રાક્ટ કર્મચારી છે એની જગ્યાએ ભાઈ કાયમી કર્મચારી લેવાનો છે, તેમાં અમારે જે જગ્યા ખાલી કરાવવાની. આ એ પ્રકારની વાતચીત છે ને મને યોગ્ય ન્યાય તરફ લઈ જતી હોય એવું નથી લાગતું. આપ કહી રહ્યા છો યોગ્ય ન્યાય તરફ લઈ જતી હોય એવું નથી લાગતું. બહુ જ બધા વ્યુઅર્સ આપણી સાથે જોડાયેલા છે અને એ વ્યુઅર્સ લખી રહ્યા છે કે ચિત્ર, સંગીત, રમતગમત વિના કેવી રીતે ભણશે ગુજરાત, ભરતી કરો. કારણ કે દરેકની સમસ્યા અત્યારે આ જ છે યુવરાજસિંહ, કે અનાઉન્સમેન્ટ થઈ ગયું અને સૌથી મોટી વસ્તુ અત્યારે એવું કહી દીધું, ભરતી કેલેન્ડર આપી દીધું, પણ જે ક્યાંય એમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો કોઈ સિક્કો કે લોગો કે કશું જ છે નહીં. જે ભરતી કેલેન્ડર આપણી પાસે આવ્યું છે, હવે આને ઓફિશિયલી માનવું કે પછી એનું નોટિફિકેશન ક્યારે આવશે એ પણ એક મોટો સવાલ નહીં? આજથી કદાચ 15 દિવસ એ વાતને થયા છે. આપણા જ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે ટાટ ઉમેદવારો માટે 7,500ની આજે એક્ઝેક્ટ 21મો દિવસ છે. ગયા બુધવારે ઘોષણા કરવામાં આવી હતી, કેબિનેટ પૂરી થઈ હતી, ગયા નહીં ને એના પહેલા નહીં, એટલે લગભગ આજે 21મો દિવસ છે. એ 7,500ની જગ્યાઓની જાહેરાત થઈ હતી, પણ એ કેવી જાહેરાત હતી? અમે કરીશું, મૌખિક જાહેરાત હતી. જો આજે તમે કોઈ પણ વસ્તુમાં એમ કહો કે ભાઈ મારે એક જગ્યાએ રિપોર્ટર જોઈએ છે, કેમેરામેન જોઈએ છે, મારે આ જોઈએ છે આપણે આ નિર્ભય ન્યૂઝ માટે, તો આપણે જાહેરાત બહાર પાડીએ તો પછી એને લેવા પણ જોઈએ ને. બિલકુલ. અને કદાચ ઓફિશિયલ રીતે કહેવું પડે કે ભાઈ આ આપણું ઓફિશિયલ માધ્યમ છે જ્યાં આપણે આ મૂકીએ છીએ. ભાઈ આ પ્રકારની ટેક્ટિસ અથવા તો આ પ્રકારના જેના રિક્રુટમેન્ટ રૂલ્સ છે કે અમારે આટલા જોઈએ છે, આટલો અનુભવી જોઈએ છે, આ જોઈએ, પણ આમાં તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર
આજ દિન સુધી અત્યાર સુધી કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી. હવે મૌખિક જાહેરની વેલ્યુ કેટલી, ચલો મને સમજાવો. આજે મૌખિક રીતે તો ઘણા બધા લોકો ઘણું બધું સંસદમાં પણ બોલે છે, નથી બોલતા એવું નથી, પણ સંસદમાં તો ઓફિશિયલ રેકોર્ડમાં આવે છે અને રેકોર્ડ રાખવામાં આવે રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવે છે. તમે એ પણ બોલો જોડે જોડે. ગઈકાલે રેકોર્ડમાં ઘણું બધું બોલવા જેવું આવ્યું હતું અને એ રેકોર્ડમાંથી આજે કાઢી પણ નાખવામાં આવ્યું. જ્યારે રાહુલ ગાંધી કોઈ સ્પીચ આપતા હોય કે બીજા અન્ય જે લોકો સ્પીચ આપતા હતા જેને નરેન્દ્ર મોદી સાહેબને ઘેર્યા, તો એ બધું જ એમાંથી નીકળી જાય છે રેકોર્ડ ઉપરથી. એટલે આ બધી જ ઘટનાઓ છે ને એ રેકોર્ડ ઉપર નથી. અત્યારે જે જાહેરાત થઈ એ જાહેરાત મને ઓફિશિયલ વેબસાઇટ ઉપર દેખાડો. અમે ક્યારે પણ આજે પહેલી વાર કુબેર ડિંડોર પણ સાથે હતા. કુબેર ડિંડોરે પણ એ પ્રેસ કોન્ફરન્સમાં સાથે બેઠેલા હતા. એટલે ખાસ કરીને કુબેરભાઈ ડિંડોર તો શિક્ષણ મંત્રી છે. શિક્ષણ મંત્રી તરીકે ખાલી એ મારે તો એવું કહેવું કે ખાલી બેસણા મંત્રી નથી અથવા તો એ પ્રચાર મંત્રી નથી. નકર આમ કેવું થાય કે કોઈક બેસણામાં જોવા મળે, કોઈક જગ્યાએ ક્યાંક લગ્ન પ્રસંગ હોય તો પ્રસંગોમાં જોવા મળે, ટીમલી કરતા જોવા મળે, આવું બધું કરતા જોવા મળે છે. એટલે મારે એમનું જ કહેવાનું કે તમે પ્રસંગગત મંત્રી નથી, તમારે ખાતું શિક્ષણ મંત્રીનું છે. તો ગયા વખતે પ્રેસ થઈ ત્યારે બેસવું છે એ તો ઠીક છે, આપણે બધા ટીકા ટિપ્પણીઓ કરીને આજ વખતે આવીને બેઠા છે, આવકારીએ છીએ. જે રીતે અમે આ નિર્ણયને પણ આવકાર્યો જ છે. મેં એમ નથી કીધું કે આ નિર્ણય અમને અયોગ્ય લાગી રહ્યો, નિર્ણય આવકાર્ય છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એ યોગ્ય રીતે થવું એ ખૂબ જરૂરિયાત છે. બિલકુલ ઇમ્પ્લિમેન્ટેશન યોગ્ય રીતે થવું એ જરૂરિયાત છે. આપણી બિલકુલ આપણને જે કોમેન્ટ્સ આવી રહી છે, અહીંયા બહુ જ બધા લોકો કોમેન્ટ પણ લખી રહ્યા છે અને કોમેન્ટની અંદર માધવ સટ્ટા લખી રહ્યા છે કે જ્યાં સુધી પરિપત્ર નહીં આવે ત્યાં સુધી સાચું ન કહેવાય. યુવરાજસિંહ, આટલો અવિશ્વાસ કેમ આ સરકાર ઉપર? કારણ કે સવાલ અહીંયા એ ઊભો થાય છે, સરકાર જાહેરાત કરે છે, શિક્ષા મંત્રી આવે છે, આ જે પ્રવક્તા મંત્રી છે તે આવીને જાહેરાત કરે છે, તો આટલો બધો અવિશ્વાસ કેમ છે? દૂધના દાજેલા છે જે લોકો છે અત્યારે, આ કદાચ જે પણ કોમેન્ટ કરી રહ્યા છે બધા દૂધના દાજેલા છે. અને હું તો દૂધના દાજેલા લોકોને આજે નિર્ભયના માધ્યમથી તમને જે માનો એ બરાબર છે, વિનંતી માનો, ટકોર માનો, જે માનવું એ માનજો. તમે લોકો ગ્રાઉન્ડ ઉપર આવીને લડ્યા નથી ને એની આ દશા છે. કારણ કે આજે કોમ્પ્યુટરની અંદર આટલી બધી જગ્યાઓ ખાલી છે અને જ્યારે રજૂઆત કરવાની થાય ત્યારે વિભૂતિબેન હોય કે બીજા આજુબાજુના મેં 5-6 એવા લોકો છે કે જે કોમ્પ્યુટર શિક્ષકની જેને નોકરી જોતી હોય ને એ લોકોમાંથી બધા તો ક્યારેય ગ્રાઉન્ડ ઉપર આવતાય નથી અને 5 કે 6 લોકો ગ્રાઉન્ડ ઉપર આવે છે. તો તમારે ન્યાય જોઈએ છે, તમારે નોકરી જોઈએ છે, તમે તમારા હક અધિકારની વાત કરવી છે, પણ તમારા માટે તમે લડી નથી શકતા. એટલે આ માયકાંગલી માનસિકતા છે ને એ નડી રહી છે. આ 17,000 આજે ટૂંકમાં વાત કરવામાં આવે 24,700, ચલો આજે 17,000ની થઈ છે, ભૂતકાળમાં 7,500ની થઈ હતી. એટલે 24,000 ભરતીની જાહેરાત થઈ. એ 24,000 ભરતીમાં ક્યાં છે કોમ્પ્યુટર ટીચરો, ક્યાં છે વ્યાયામના શિક્ષકો? અમે તમને એ પૂછીએ છીએ કે તમારે જો વ્યાયામનું શિક્ષક બનવું હોય, તમારે કોમ્પ્યુટરનું શિક્ષક બનવું હોય તો તમારે આગળ આવી અને લડવું પડશે. યુવરાજસિંહ, એક વ્યુઅર આપણી સાથે જોડાયા છે દક્ષેશ કરીને. એમનો સવાલ મને ઘણો વેલિડ લાગ્યો કે આમાં કાયમી ભરતીનો કોઈ ઉલ્લેખ જ નથી. એવું ના થાય કે જાહેરાત વખતે જ્ઞાન સહાયક લખી દેવામાં આવે? ઋષિકેશભાઈ પટેલના સ્ટેટમેન્ટમાં પ્રવક્તા મંત્રીએ કહી રહ્યા હતા કે આ કાયમી ભરતી કરવામાં આવશે. એટલે એ આપણે એના વર્ડ ટુ વર્ડ જો જઈએ તો હું એવું માનું છું કે કાયમી ભરતી હશે. બાકી જ્ઞાન સહાયકનો ઉલ્લેખ આપણા જ કહી શકાય કે જે મીડિયા મિત્રો હતા એને પ્રશ્ન કરેલો હતો ત્યારે એને સ્પષ્ટતા સાથે કીધું હતું કે ભાઈ આમાં જ્ઞાન સહાયક લોકો ફોર્મ ભરી શકશે, પરંતુ આ જે ભરતી છે કાયમી ભરતી છે. એટલે કદાચ એના શબ્દો ઉપર હું જાઉં તો હું માનું છું કે કાયમી ભરતી હશે અને કાયમી ભરતી તરીકે જ આ ભરતી થવાની હશે. એટલે કદાચ એ વિદ્યાર્થી કદાચ એ ચિંતા કરવાની જરૂર નથી, પણ જો કાયમી નથી થતી તો તમે લડવા માટે તૈયાર રહેજો. લડવા માટે તૈયાર રહેજો તેવું આપ કહી રહ્યા છો, પરંતુ આની અંદર દરેક વ્યક્તિ એક જ વસ્તુ લખી રહ્યું છે, ચિત્ર, સંગીત, યોગની ભરતી કરો, નહીતર આની પરીક્ષા લીધી જ કેમ? ખાસ કરીને બેન ઘણા બધા એવા હું તો માનું છું કે શિક્ષણ હોય કે XYZ ફિલ્ડ હોય, આપણે એના એક્સપર્ટને લેવાના હોય. હવે ગમે એ ફિલ્ડ હોય, આજે આપણે શિક્ષણ મંત્રીને શા માટે ચૂંટીએ છીએ? એટલે કહી શકાય કે આપણે શિક્ષણ મંત્રીને ચૂંટતા નથી, પણ એમાંથી આપણે જે MLA એટલે કે ધારાસભ્ય ચૂંટાણા છે એને શિક્ષણ મંત્રી તરીકેનું પદ આપીએ છીએ, બરાબર? કે આપણે શિક્ષણ મંત્રી તરીકે તો એને ખાલી એટલો જ વિભાગ સંભાળવાનો છે. એ પછી રેવન્યુમાં જઈને દખલગીરી નથી કરતા, એ પછી નાણાંમાં જઈને દખલગીરી નથી કરતા, કે બીજું કોઈ બજેટમાં બીજું અન્ય કોઈ દખલગીરી નથી કરતા. એટલે જે વ્યક્તિ જેનો એક્સપર્ટ છે અથવા તો જે વ્યક્તિને ખરેખર જે ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવે એમાં જે પોતાનું 100% આપી શકે. એટલે આ જે થઈ રહ્યું છે ને એ ખૂબ ખોટું છે. કારણ કે આપણે BEd, MEd જે કહી શકાય કે ટેટ, ટાટ આવી બધી પરીક્ષાઓ પાસ કરાવીએ અને આ વખતે તો કેવી પરીક્ષા હતી બેન ખબર છે? GPSC પેટર્નની. GPSC પેટર્નમાં
દ્વિસ્તરીય પદ્ધતિ, જીપીએસસીમાં ત્રિસ્તરીય છે, ઇન્ટરવ્યૂ છે એટલા માટે. આમાં દ્વિસ્તરીય હતી. પ્રિલિમ પછી 15 દિવસનો ટાઈમ અને 15 દિવસના ટાઈમ પછી સીધી મેન્સ લખવાની. એટલે એ લોકોએ એટલે આ બધા જે વિદ્યાર્થીઓ બેઠાને દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી છે એમને એમ નથી રડતા. આ લોકો રડે છે એટલા માટે કારણ કે જે રીતે ઠરાવો થયા, જે રીતે વાત મૂકવામાં આવી કે ભાઈ તમારે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરવી પડશે અને જો તમે પાસ કરશો તો જ અમે તમને નોકરી આપીશું. આ લોકોએ પરીક્ષા પાસ કરી તો હવે એનો શું ગુનો? કારણ કે એને તો તમે જે ક્રાઇટેરિયા કીધા એ ક્રાઇટેરિયા જે પણ રિક્રુટમેન્ટ રૂલ છે, રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એમાંથી પસાર થઈને આવ્યા છે અને છતાંય તમે એને નોકરી નથી આપતા. તમામ પ્રકારની ડિગ્રી જે કહેવાય, ખેલ સહાયક તરીકેની હોય, કહી શકે કે રમતવીર તરીકેની હોય કે પછી કોમ્પ્યુટર ટીચર તરીકેની હોય, એ બધી જ ડિગ્રી એ અવેલેબલ છે કારણ કે એને પોતાનું બીએડ કે માસ્ટર એમાંથી જ કરેલું છે. તો એ લોકોનો સમાવેશ કરવો જોઈએ. આજે નથી કરવામાં આવતો એ આપણા ગુજરાતની કહેવાય ને કે કરુણતા કહેવાય, શિક્ષણ વ્યવસ્થાની કરુણતા કહેવાય. અને આ કરુણતા ઉપર ફરીથી હું માનું છું પ્રવક્તા મંત્રી પણ એના જે કહી શકાય કે આબીના માણસો છે આ વિડીયો જોતા હોય છે. અમે ફરીથી કહેવા માગીએ છીએ કે આની ઉપર ફેર વિચારણા તાત્કાલિક ધોરણે એ કરવામાં આવે. જે પણ વ્યાયામ શિક્ષકો છે, જે પણ કોમ્પ્યુટર શિક્ષકો છે, જે પણ ચિત્ર છે કે પછી સંગીતના શિક્ષકો છે, એની જગ્યાઓ વર્તમાનમાં ખાલી છે તો શા માટે ભરવામાં નથી આવતી? એની જગ્યા પણ ભરો, ભલે નાની ભરો. કદાચ જેટલી જગ્યાઓ છે એની કદાચ માની લો કે કદાચ અત્યારે 100% જગ્યા ખાલી છે તો એ 100%ની તમે 50% ભરો, 50% ખાલી રાખો. જેમ અત્યારનું તમે સ્ટેટમેન્ટ વાંચતા હતા તો કેવું કીધું 42,000 જગ્યાઓ છે એમાંથી 27,000 જ તમે ભરો છો, સોરી 24,000 જ તમે ભરો છો. એ 24 પછી બાકીની તો તમે ખાલી જ રાખવાના છો. આ જૂની શિક્ષણ નીતિ પ્રમાણે છે. અત્યારે આજે એવું નહીં તો કેમ એમાં 20,000 ખાલી રહી ગઈ? તો એ જ રીતે આમાં 50% તમે ખાલી રાખો. તમને એમ હોય કે ભાઈ આગળ જતાં કદાચ આમાં વિદ્યાર્થીઓ કદાચ ન મળ્યા તો 50% જ ભરો અથવા તો 40% જ ભરો, પણ ભરો તો ખરી. તો આ લોકોએ જે ભણ્યા છે, જે ગણ્યા છે એ એને ખરેખર એને વર્થિટ ખરેખર એને ઉપયોગી થાય એવું બને. આજે નવું રિક્રુટમેન્ટ સરકાર દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું. નવી શિક્ષણ નીતિ શું કહી રહ્યું છે? કારણ કે નવી શિક્ષણ નીતિ કેન્દ્ર સરકારે તો કહી દીધું છે કે દરેક સ્ટેટની અંદર કમ્પલસરી ઇમ્પ્લિમેન્ટ કરવાની રહેશે. આજે રિક્રુટમેન્ટ થયું એમાં નવી શિક્ષણ નીતિ પણ વચ્ચે ક્યાંક આવી શકે? ખાસ કરીને જો નવી શિક્ષણ નીતિને ગુજરાતની ધરાતલ ઉપર જે ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે, જે કથળતી સ્થિતિ છે એ સુધારવા માટે જો પ્રયત્ન કરવો હોય તો ખરેખર ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને આધીન આ શિક્ષણ વ્યવસ્થામાં નવી શિક્ષણ નીતિ ઇમ્પ્લિમેન્ટ કરવી ખૂબ મોટી જરૂરિયાત છે. બધા જ પ્રોજેક્ટ અલગ અલગ છે, તમામ પ્રકારના. જે આપણા બાળકને જે આપણે મૂળ તો એવું કહીએ છીએ કે ભાઈ બાળ નિર્માણ, ત્યાંથી વ્યક્તિ નિર્માણ, વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી દેશ નિર્માણ, આપણે ત્યાં સુધી પહોંચવું છે. તો પહેલાં પાયામાં આવે છે બાળ નિર્માણ. પછી આપણે જોઈએ છીએ કે જે બાળક હોય એ બાળકનું આપણે ઘડતર અને ચણતર એ વ્યવસ્થિત કરીએ જેથી આપણા દેશનું ઘડતર સારી રીતે થઈ શકે. તો એના માટે જરૂરી બાળ નિર્માણ જે છે એના માટેના જે પ્રાવધાન એ નવી શિક્ષણ નીતિ પ્રમાણમાં આપવામાં આવ્યા છે. જે રીતે અલગ અલગ જે સ્કિલ બેઝ ઓરિએન્ટેડ જે સ્ટડી જે આપણે કહીએ છીએ એ સ્કિલ ઓરિએન્ટેડ સ્ટડી પણ એટલું જ શીખવાડે. ફક્ત ચોપડીયા જ્ઞાન નથી, ચોપડીયું જ્ઞાન એ નો ડાઉટ કદાચ એને ભણાવવાની દ્રષ્ટિએ આપણે સમજાય, પણ એની સાથે સાથે સ્કિલ એ પણ એમાં શીખવાડવાને પ્રાવધાન છે. તો એ સ્કિલ પણ શીખવાડવાની છે અને જે ચોપડીનું જ્ઞાન છે એ પણ શીખવાડવાનું છે. એટલે નવી શિક્ષણ નીતિ ઉપર હું એ માનું છું કે આપણે એક નવો અલગથી વિડીયો કરીશું. તેમાં ઘણા બધા પ્રાવધાનો એવા સરસ છે કે ખરેખર જો નવી શિક્ષણ નીતિ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો આ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરી શકે, બાળકનું શિક્ષણનું સ્તર સુધરી શકે, જે મૌલિકતા કહીએ એ મૌલિકતા આવી શકે અને બાળકને આપણે આ દેશના ઘડતરમાં ખરેખર અમૂલ્ય ફાળો જે કહીએ છીએ ને અમૂલ્ય ફાળો આપવા માટે વર્તમાન પરિસ્થિતિને આધીન, કારણ કે અત્યારે ટેકનોલોજી બહુ આગળ વધી રહી છે, દિવસે ને દિવસે અલગ અલગ બદલાવો આવી રહ્યા છે. તો એ બદલાવમાં ટકી રહેવા માટે, કારણ કે આપણે અત્યારે જે ચલાવીએ છીએ ને લોર્ડ મેકોલોના સમયનું ચલાવીએ છીએ, જે જૂની પદ્ધતિ હતી ને એ સમયનું બધું ચલાવીએ છીએ, હવે એ બદલવાની જરૂર છે. જો બદલાશે નહીં નવી શિક્ષણ નીતિ પ્રમાણે તો પછી અત્યારની જે આ પરિસ્થિતિ છે ને દિવસે ને દિવસે જે કથળતી જશે ને એ વધારે કથળતી જશે. એટલે એના ઉપર ચોક્કસ આપણે એક અલગથી વિડીયો બનાવીશું. આખી શિક્ષણ નીતિ છે એના ઉપર આપણે ચોક્કસથી વાત કરીશું.